જય શ્રી રામ. હર હર મહાદેવ. પિતાનો અનુભવ, માતાશ્રીના આશીર્વાદ, સાધુની સંગત અને પરોપકારી ભાવના સૌથી મોટી સંપત્તિ છે, સંપદા છે. ઇન્દ્રજીત તાકતવર હતા, તો પણ રાવણ ચાહે છે યુદ્ધમાં ન જાવે, કારણ રાવણ પાસે અનુભવ હતા. રામજી તાકતવર છે. રામજીએ વાલીને વધ કર્યા હતા, તો પણ વાલી ભગવાનને કહે છે તમે પોતાના પાસે અંગદને રાખો. કેમ? વાલી અનુભવી હતા. પિતા હંમેશા ચાહે છે પુત્ર શક્તિશાળી બને અને સુરક્ષિત રહે. તમારું જ્ઞાન પિતા કરતાં જ્ઞાન વધારે હોય, કારણ જ્ઞાન રોજ बढ़ે છે દિન પ્રતિદિન. તો પિતાનો અનુભવ અને તમારું જ્ઞાન. રાવણ પાસે અનુભવ હતા અને ઇન્દ્રજીત પાસે જ્ઞાન હતા. આથી ઇન્દ્રજીત બહુ તાકતવર હતા. પિતાનો અનુભવ સ્વીકારો અને તમારું જ્ઞાન સાથે કનેક્ટ કરો, તો તમે જીવનમાં સુરક્ષિત રહો. માતાના આશીર્વાદ, માં આશીર્વાદ આપે એને ભગવાન નથી ટાળતા. સાધુની સંગત, સાધુ એટલે ભગવાધારી નહીં, ભલે જીન્સ પેન્ટ પહેરતા હોય, એ મિત્ર પણ હોઈ શકે. એવા લોકોની સંગત કરો અને પરોપકારી ભાવના રાખો. મારા ઘરે કોઈ માંગવા આવે, મદદ કરવા માટે આવે, હું મદદ કરી શકું, તો જિંદગીમાં કોઈ દિવસ દુઃખ ક્યારે આવે જીવનમાં? તમે કોઈને દુઃખી કરેલા હોય આ જન્મમાં, પાછલા જન્મમાં. અમુક લોકો પાછલા જન્મ ન માનતા હોય, આવતા જન્મ ન માનતા હોય, તો પણ આ જન્મમાં તમે કોઈને દુઃખ આપેલા હોય તો દુઃખ મળે. પણ દુઃખ મળે તો રડવું નહીં, એનાલાઇસિસ કરો, વિચાર કરો, હું કોઈ દિવસ ખોટા કરેલા છું? અને કરેલા હોય. દરેક મનુષ્ય રોજ થોડા બહુ પાપ કરે છે, હું અને તમે. પણ કોઈને 2 કેરા આપો તો યાદ રાખો, કોઈને લુગડા આપો તો યાદ રાખો, પણ કોઈને ગાર આપો તો યાદ નથી રાખતા, કોઈને રડાવો તો યાદ નથી રાખતા. રોજ મનુષ્ય થોડા બહુ બુરા કર્મ કરે છે, પણ ભેગા ધીરે ધીરે થાય, પછી દંડ મળે તો દુઃખી થાય. તો પરોપકારી ભાવના રાખો. આ કલયુગમાં ઈર્ષ્યા ન રાખો. ભલે કોઈને આપો નહીં, નડો નહીં. તમારા પાસે 2 રોટલા હોય અને કોઈ અસહાય માણસ થોડા બહુ ખાવી લે તો આંખ બંધ કરી લો. તમારા દીકરા દીકરીના ભાગ્યમાં સુખ હોય તો મળે, ન સુખ હોય તો પૈસા વિખાઈ જાય. પૈસા ભેગા કરતા વાર લાગે, વિખાતા વાર ન લાગે. કર્મ પવિત્ર રાખો. અને પિતા કોઈ દિવસ નથી ચાહતા મારો દીકરો ઝઘડા કરે, મને પૈસા આપે નહીં. પિતા ચાહે છે સુખ શાંતિ. પિતાનો અનુભવ સ્વીકારો અને તમારું જ્ઞાન સાથે કનેક્ટ કરો. માતાના આશીર્વાદ રૂપી કવચ પહેરો, સાધુની હાથ પકડો અને દિલમાં પરોપકારી ભાવના રાખો, તો દુઃખ ન આવે. અને તમે જ્યાં સુધી જીવો, પરમાત્માને ગોતવાની જરૂરત નથી, શોધવાની જરૂરત નથી. પરમાત્મા તમારા અંદર બિરાજમાન રહેશે.